just an emotion. It's just not just fun. એની હૃદયની આ ભાવના છે. પણ height of it is something which I want to share now. અને આ બહુ હું દુખી દિલે કહું છું. પણ કદાચ આપણા મનની અંદર પ્રમુખ સ્વામીનું હૃદય કેટલું પવિત્ર છે એ વિશે સમજાય એટલે ન છૂટકે હું કહું છું. અમે સાંકરી હતા, આપણું સાંકરીમાં મંદિર છે, ત્યાં શિબિર ચાલતી હતી, સંતોની શિબિર. પ્રમુખ સ્વામી મહારાજ એ શિબિરમાં આશીર્વાદ આપવા જતા હતા. રસ્તામાં જ, એટલે મંદિરમાંથી જ જતા હતા, પણ રસ્તામાં ચાલતા ચાલતા જતા હતા. એમાં એક 5-6 માણસો એકદમ સુઘડ, સ્વસ્થ, ભણેલા 5-6 એકદમ આપણને લાગે કે આમ એકદમ સારા માણસો આવીને ઉભા હતા. એમને પ્રમુખ સ્વામીને કીધું કે અમારે તમારી જોડે થોડું મળવું છે. પ્રમુખ સ્વામીને સભામાં જવાનું હતું, એટલે સ્વામી એવું કીધું કે તમે મને મળી લો, હું બાજુમાં ઉભો હતો. સ્વામી કે તમે બ્રહ્મવિહારીને મળી લો. મને કે તું ના આવતો શિબિરમાં, તું મળી લે. આટલી જ વાત કરી છે, બીજું કોઈ એક્સચેન્જ નથી થયું. હું ખાનગીમાં એમને મળવા બેઠો. હવે એમણે જે બધી મને વાતો કરીને સાચી હોય કે ખોટી, પણ મારી મતિ ભ્રમી ગઈ. જબરજસ્ત મનની અંદર બેચેની થઈ ગઈ ને આમ હૃદયની અંદર મને આમ દુઃખ થઈ ગયું અને એકદમ આઈ બીકેમ ઇનસ્ટેબલ ઇન માય માઇન્ડ. આઈ વોઝ વેરી ડિસ્ટર્બ્ડ. એણે મને એવું કીધું કે એક ગુરુ, ધર્મગુરુ એટલે અન્ય સંપ્રદાયના હશે, અને જે જગ જાહેરમાં પ્રસિદ્ધ જ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની માટે એને પોતાને વ્યક્તિગત ઘૃણા હશે, હોઈ શકે. જો એના માટે આપણે કંઈ બોલતા નથી ને બોલાય પણ નહીં. હોઈ શકે કે બધા જ આપણે અત્યારે તમે સભામાં બેઠા છો, કદાચ તમને ન પણ પસંદ પડે, ઇટ્સ ફાઇન, ચાવીને થૂકી નાખજો, પણ ચાવો તો ખરા, એક્સપિરિયન્સ ઇટ. એમ આ માણસોએ મને એમ કીધું કે એમના જ આ જે ધર્મગુરુની એ વાત કરતા હતા, એના જ આ મોટા મોટા આયોજક અને મોટા મોટા એના કાર્યકરો હતા. એટલે એને જ કીધું કે અમારા આ ફલાણા વ્યક્તિએ એને અમને રૂબરૂમાં ખાનગીમાં બેસાડીને એવી વાત કરી છે કે આ પ્રમુખ સ્વામી જે કાંઈ કાર્ય કરે છે ને એમાં બધું કાર્ય હું એમને કહું છું એટલે પ્રમુખ સ્વામી કરે છે. સાંભળજો, આ બધા વેરીફાઈ કરવા આવ્યા હતા અમારી પાસે, સમજ્યા? અને એમને બીજી વાત કરી કે ગાંધીનગરનું જે અક્ષરધામ બન્યું એના તમામ વિચારો અને નકશા લઈને સંતો એ બધા જ મારી પાસે આવ્યા હતા, અને મેં જે ફેરફાર કરાવ્યા અને સૂચનો આપ્યા એ પ્રમાણે ગાંધીનગરનું અક્ષરધામ થયું છે. હવે એમાં તો મને જ સીધો આઘાત લાગે, કારણ કે એ જે 6 સંતોની ટીમમાં હું છું. અરે ભાઈ, ટીપાયા છે, આ કર્યું છે, તે કર્યું છે, એવું આપણા મનમાં થાય ને. અને અમે તો કોઈને એવી રીતના મળ્યા નથી, આ હું નિષ્કપટ ભાવે કહું છું. એટલે એને કીધું કે એવું અમારા વડીલે અમને આ વાત કરી કે ભાઈ આવું છે, તો એ ખરેખર એ વાત હતી? એટલે મેં તો સ્પષ્ટ કીધું કે ભાઈ એવી વાત છે જ નહીં. મેં તો બીજી કાંઈ મેં અભાવ અવગુણની વાત નથી કરી. મેં કહ્યું ભાઈ એ વાત નથી, કારણ કે હું એની ટીમમાં છું. ત્રીજી વાત સાંભળવા જેવી છે કે લંડનનું મંદિર જે આખી દુનિયામાં વખણાય છે, એ લંડનનું મંદિર ક્યાં કરવું અને કેવું કરવું એ તમામ પ્રમુખ સ્વામીને સૂચન મેં પોતે આપ્યું હતું. એટલે પ્રમુખ સ્વામીએ લંડનમાં કર્યું. આ 3 વાત, 3 ટાઢાપોળના. આઈ વિલ ટેલ યુ ધેટ. એટલે મારા મનની અંદર તો ઉદ્વેગ શરૂ થઈ ગયો. મેં કહ્યું કે આવું કોઈ કહી શકે? ભાઈ યશ લેવો હોય તો લો, પણ આવી રીતે પોતા પાણી કરીને નીચવીને પાછું બધું કાંઈ જ લેવા દેવા નહીં. ખોટી જ વાત. અને કોને કરો? તમારા અંગત માણસોને. અને પેલા લોકોને શંકા ગઈ હોય તો પૂછવા આવે ને. એટલે મારા મનમાં એટલી બધી આમ વાતો હતી, અને મને હતું કે પ્રમુખ સ્વામી સભામાંથી આવે એટલે એમને વાત કરું. સાંભળજો, આ શું પ્રમુખ સ્વામીનું હૃદય છે. મોડું થયું, જમવા બેઠા. જમીને સ્વામી સીધું બપોરના કે 1 વાગી ગયો એટલે બાપા ખાટલામાં આરામ કરવા ગયા, સીધું સુવા. હું સ્વામીની બેડરૂમમાં પહોંચ્યો કે બાપા બોલાવે તો આપણે બોલીએ ને. અને લગભગ સ્વામીની પ્રકૃતિ જે કાંઈ કામ સોંપ્યું ને તરત જ પૂછે કે શું હતું, સુતા મેં ના કીધું, ખાતા પીતા બધું જ સ્વામી પૂછી લે, પ્રકૃતિ છે. એટલે હું આમ સામે જ ઉભો, સ્વામી સુતા હતા. મારી બાજુમાં વિમલ પ્રકાશ સ્વામી, 30 વર્ષથી અમે ભેગા જ સાધુ છે, બહુ પાતરા બિચારાને ભગવાનની દયા કહો કે અખંડ રોગ, કાંઈક ને કાંઈક બીમારી હોય જ, બીમાર જ હોય. અને સામાન્ય રીતે સ્વામીની રૂમમાં અમે ગયા હોય ને તો સ્વામી મને પૂછે જ કે ભાઈ શું થયું બ્રહ્મવિહારી, આ છે તે છે.
અને વિમલને તો બહુદા બહુ એવું પૂછે નહીં. તો આ દિવસે શું બન્યું, સ્વામી ખાટલામાં સુવા ગયા ને સ્વામી મને ટોટલી ઇગ્નોર કરે અને સ્વામી વિમલ જોડે જામી પડ્યા. સ્વામી કે શું વિમલ કેવું ચાલે છે? મને લાગે કે આ સ્વામી હમણાં સુઈ જશે, મને પૂછતા નથી. પૂછે તો હું આ બધી વાત કરું. જો મારામાં ઉભરો હતો, બેચેની હતી અને મારા જીવમાં પણ મલિનતા હતી. હું સ્પષ્ટ કહું છું કે આ શું, મને લાગે હમણાં બાપાને કહું તો મને પૂછે જ નહીં. ને સ્વામી ઓઢીને સુવા જતા હતા. મેં કીધું મારાથી, મેં કીધું મને પૂછો તો ખરા, મને કેમ રોક્યો તો? એટલે હું નજીક ગયો ખાટલામાં. મેં કહ્યું બાપા મને પૂછો તો ખરા કે તમે મને સોંપ્યું, પેલા ભાઈઓ કોણ હતા ને શું કહેવા એવા ને? સ્વામી કે હા શું હતું? લે સાહજિક. મેં કહ્યું બાપા એ બધા તે કોક ફલાણા ભણાના ઢીકણા માણસ આવું કે છે કે આ ગાંધીનગરનું અક્ષરધામ એની સૂચના પ્રમાણે બન્યું. આમ તો મેં કહ્યું સ્વામિનારાયણનું ખરાબ બોલતા હોય છે. અને બાપા લંડનનું મંદિર જે હમણાં જ આપણે પૂરું કર્યું, આખી દુનિયામાં વાહ થાય છે, એ એમણે બનાવ્યું છે એવી મેં કીધું બાપા વાત કરે છે. મેં કહ્યું આમાં શું કરવું? સ્વામી મને કે રાજી થવું. મેં કીધું રાજી થવું? સ્વામી કે જો મને કે અંતરદ્રષ્ટિ કર, સાંભળજો બધા. સ્વામી કે આપણે લંડનનું મંદિર કેમ બનાવ્યું છે? બધા રાજી થાય એની માટે બનાવ્યું છે ને? મને કે અમે આ મંદિર બનાવ્યું, અક્ષરધામ બનાવ્યું, શેની માટે બનાવ્યું છે? બધા રાજી થાય, ભગવાનના દર્શન કરી, કલાકાર આકૃતિ બધું જોઈને રાજી થાય. તો સ્વામી મને કે આપણે આ લંડનનું મંદિર કેમ બનાવ્યું છે? બધા રાજી થાય માટે બનાવ્યું છે? મેં કીધું હા. સ્વામી કે કોઈક દર્શન કરીને રાજી થાય, કોઈક બોલીને રાજી થાય, કોઈક સેવા કરીને રાજી થાય, કોઈક ખાલી આકૃતિ કે કલા આકૃતિ જોઈને રાજી થાય. અને આ વ્યક્તિ આવું બોલીને રાજી થાય છે ને, આપણે રાજી થવું. આવી જાઓ. લુક એટ ધ હાર્ટ ઓફ પ્રમુખ સ્વામી. ભરી વાર જિંદગીમાં યાદ કરાયું નથી. અને આ ફર્સ્ટ ટાઈમ આઈ એમ ટેલિંગ યુ સમથિંગ વિચ વી હેવ નોટ ટોલ્ડ. પણ પ્રમુખ સ્વામીનું હૃદય કેટલું પવિત્ર છે. કોઈ વેર કરે, વિરોધ કરે, ક્લેમ કરે તો પણ એટલું બધું પરમ પવિત્ર છે કે એના જીવની અંદર કોઈના માટે લેશ માત્ર પ્રશ્ન નથી.